રાજકોટના એક કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસ કર્યો હતો, જેની અંદર પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે રાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટીબેટીનો વ્યવહાર કર્યો હતો। આ નિવેદનથી ગુજરાતની અંદર અને બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો। તાલુકા જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યા હતા। તમામ તાલુકા અને જિલ્લાઓમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યા છે, જેમાં 2 મે 2024ને ગુરુવારના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ચંડીસર મુકામે આવેલા ચંડીનાથ મહાદેવના મંદિરની પાછળ સ્વયંભૂ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું। નારી શક્તિની અસ્મિતાની લડાઈ માટે કોટ ગામથી ચંડીસર સુધી ધર્મરથ કાઢવામાં આવ્યો હતો। આ સંમેલનમાં અતિથિ વિશેષ માનનીય શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ અને આમંત્રિત મહાનુભાવશ્રીઓમાં ઉતેલિયા સ્ટેટના શ્રી ભગીરથસિંહ વાઘેલા, ગાંગડ સ્ટેટના ભારદ્વાજસિંહ વાઘેલા, મહાકાલ સેનાના પ્રમુખ શ્રી વિજયસિંહ ચાવડા, અવનીબા મહિડા, કરણસિંહ ચાવડા તથા સમાજના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર જે હાલમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યા છે, જેની અંદર અહિંસાપૂર્વક આંદોલન થઈ રહ્યા છે। ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને ટિકિટ રદ કરવા માટે ભાજપના નેતાઓને અપીલ કરી હતી। ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ વધુ રોષે ભરાયો હતો। લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી ભાજપ સરકારને ઘર ભેગી કરવા માટે ક્ષત્રિય સમાજ અને બીજા અન્ય સમાજોએ પણ આ બાબતને લઈને સમર્થન આપ્યું છે। આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ધોળકા તાલુકા સહિત અલગ અલગ ગામડાઓમાંથી આશરે 5000 કરતાં પણ વધારે જનમેદની ઉમટી હતી। ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા આહવાન કર્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટો ઉપર ભાજપ વિરુદ્ધ મતદાન કરી ક્ષત્રિય સમાજનો પરચો બતાવી અને ભાજપને ઘર ભેગી કરવા અપીલ કરાઈ હતી અને ક્ષત્રિય સમાજમાં આવતા તમામ સમાજો બુથ લેવલના કામે લાગી જાવ અને આ વખતે ભાજપનું પતન કરવા કમર કસી લેવા જણાવ્યું હતું। સંમેલનના અંતે ચંડીનાથ મહાદેવના મંદિરમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આ સંમેલન શાંતિપૂર્વક પૂર્ણ થયું હતું। મિત્રો, જો તમને આ વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ચાલુ કરજે ભાઈ, ન્યૂટન કરી નાખ।
ખૂબ હાર્દિક આપણે અહીંયા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. મહેરબાની કરીને કોઈ આગળ સ્ટેજ આગળ કોઈ ઉભા ના રહેશો. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. મારી નમ્ર અપીલ છે, કોઈ ખોટી કીર્તિ ના કરો. જે જગ્યા દેખાય એ બેસી જાઓ. હજુ આપણે મહેમાનો આવવાના જ છે. સાથે સાથે આપણા ઉદ્યોગ શ્રી ભગીરથસિંહ વાઘેલા સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. બધા પોતપોતાના ફરીથી બોલું છું. ભારદાસસિંહ ગાંગર સ્ટેટ, અવનીબા મહિલા, વિજયસિંહ ચાવડા, દશરથબા પરમાર, ભગીરથસિંહ વાઘેલા સાહેબ, ઇન્દ્ર વિજયસિંહ ગોયલ, કરણસિંહ ચાવડા રાજપૂત સંકલન સમિતિ અને બાબુશ્રી શંકરસિંહ વાઘેલા અહીંયા જે પધારેલા છે એમનું ચંડીસર ગામ વતી ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમનો દોર આપણે નારી અસ્મિતા સમાજને જરૂરી માર્ગદર્શન અને પોતાનું વ્યક્તિત્વ પૂરું પાડે. અવનીબા મહિલા. જય માતાજી. આજે આ ધોળકાની ભૂમિ પર ઉપસ્થિત તમામ મારા સમાજ કંઈક એવું સંભળાયું ભાજપ જવાનું. જય ભવાની, જય ભવાની. रामचंद्र भगवान की, अंबे माता की. પાછળ મિત્રો ઊભા છે, બેસી જાય. હજુ આપણે બાપુનું પણ સાંભળવાના છે. ચંડેશ્વર મહાદેવ ની આ પવિત્ર ભૂમિ પર ધોળકા તાલુકા ના ધર્મ રચના સમાપનના કાર્યક્રમમાં આપણી વચ્ચે નારી શક્તિની અસ્મિતાની લડાઈ માટે મારા બેન બા અને મારી માતાઓની અસ્મિતાની લડાઈ માટે હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને કરાવીશ. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને કરાવીશ. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. બેસી જાઓ. જય માતાજી. થોડા દિવસ પહેલા ગામના અને સમાજના આગેવાનો, હું બહુ રજૂઆતમાં નથી પડતો અને આ છે દિલમબાગ પેલેસમાં ભાવનગર ઉમટ્યો ત્યારે મારા કૃષ્ણકુમારજીનો ફોટો હતો. મેં એમને નમસ્તે કર્યા, પ્રણામ કર્યા અને એમાંથી મને સરદારની પ્રતિમા નર્મદા કિનારે ઊંચી ઘણી મોટી. મેં કીધું કે સરદાર કેમ કહેવાના? મહારાજ કૃષ્ણકુમારસિંહ રજવાડા હોય તો રજવાડે ના આપ્યા હોય તો સરદાર સાહેબ આટલા મોટા ના હોય. સરદાર સાહેબ લોકોની પુરુષ સરદારની આટલી મોટી પ્રતિમા ના હોય. સરદાર સાહેબ આ રજવાડાઓએ રાજ આપ્યા ત્યારે સરદાર સાહેબ કહેવાય. તો કમસે કમ આ રજવાડાઓ માટે યાદ રહે કોઈ એવી યાદ શક્તિ, મ્યુઝિયમ, એમની પ્રતિમાઓ. લોકો સરદારને જુએ તો રજવાડાને પણ જુએ કે આ હતા બધા. એ માટે મેં વડાપ્રધાનને પત્ર લખ્યો, આવું કંઈક થાય તો સારું. એ મારો કદાચ જિંદગીમાં પહેલો પત્ર હતો. હજી બીજો કોઈ પત્ર મેં લખ્યો નથી એના. 5 વર્ષ થઈ ગયા અને ગેરંટી જો હોય તો એ ગેરંટી નહોતી.
એવું કંઈક કરીશું. એ ગેરંટી હવામાં. અને આગેવાનો આવ્યા, મેં કીધું એક દિવસ મને આપો, વાત કરવાનો સમય આપો. કોશિશ થાય કે જો પાર્ટી મારી જાય તો સારું. આમાં લગભગ રાત્રે 8-9 વાગે મેં પીએમઓમાં ફોન કર્યો, પ્રધાનમંત્રી નિવાસ સ્થાને, કે સાહેબ હોય તો થોડું કામ હતું.